રાજકોટમાં સમૂહ લગ્નમાં અપાયેલા કર્યાવરમાં દગો થવા મુદ્દે પોલીસમાં અરજી થઈ છે। અરજદારે આયોજક વિક્રમ સોરાણી સાથે પિન્ટુ પટેલના નામ સાથે પોલીસમાં અરજી કરી। એવામાં આયોજક વિક્રમ સોરાણી અને આયોજક પિન્ટુ પટેલે પણ આ મુદ્દે નિવેદન આપ્યું। પિન્ટુ પટેલે કહ્યું કે સમૂહ લગ્નમાં હું આયોજક નહીં માત્ર દાતા છું। તેમણે કહ્યું કે વિક્રમ સોરાણીએ મારું નામ આયોજકમાં નાખ્યું અને ફોટો પણ મૂક્યો। મારા તરફથી સમૂહ લગ્ન મામલે એક પણ જાહેરાત નથી થઈ તેમજ પોલીસમાં અરજી કરનાર અરજદારને પણ હું ઓળખતો નથી તેવો દાવો કર્યો। બીજી તરફ આયોજક વિક્રમ સોરાણીએ કહ્યું કે અમારા તરફથી કર્યાવરમાં સોનાની એક ચૂક આપવામાં આવી હતી, અન્ય કોઈ વસ્તુ સોનાની નથી આપવામાં આવી। આશીર્વાદ આપવા આવેલા અન્ય દાતાએ ચીજ વસ્તુ આપી છે, છતાં કોઈ સાથે અન્યાય થયો હશે તો અમે બદલી આપીશું। નોંધનીય છે કે કર્યાવરમાં આપેલી સોનાની ચીજ વસ્તુ નકલી નીકળી છે, જેને પગલે ભોગ બનનારા લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં પણ અરજી કરાઈ। 27મી એપ્રિલના રોજ 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। કંકોત્રીમાં આયોજક તરીકે નામ છે, પણ હું આયોજક નથી, હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી। મારા શક્તિ મુજબ જે મારે કાર્ય કર્યું હતું એ મેં મારી હેલ્પફુલ હું સવર્ણ થયું છે ને એ બધા લોકોને ખબર છે, અહીંના લોકોને। અરજીમાં નામ કોણ છે એને હું ઓળખતો નથી, મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી। એક પણ માણસ જો એવું કે પિન્ટુભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે। મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું, હું કોઈ જોડકા પાસે નથી ગયો, હું ક્યાંય ઓફિસે નથી ગયો, મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી। મને કહેવામાં આવ્યું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો, મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે। આ 6 વસ્તુ છે, તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓને દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું પણ। એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા, અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરોબર, અને મારી પ્રતિ જે કઈ બી થયું છે બધું ખોટું આવ્યું છે, એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે। હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપ્યા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લઈશું, નકર કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, પહેલા લખતરની એક યુવતી જે સામે આવી અને તેણે કહ્યું કે કર્યાવરમાં જે સોનાની વસ્તુ આપવાના દાવા થયા એ ખોટી નીકળી અને હવે જામનગરની એક યુવતી સામે આવી અને એણે પણ સેમ દાવો કર્યો છે। આયોજકો આ તરફ કહી રહ્યા છે કે અમે માત્ર ને માત્ર સોનાની ચૂક આપી હતી, બીજું કંઈ નહોતું આપ્યું। હવે પોલીસમાં અરજી થઈ છે, શું જાણકારી, કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે? પહેલા લખતરની લાડી અને હવે જામનગરની લાડી, એટલે કે હવે 2 યુવતીઓ સામે આવી છે। જામનગરની યુવતી ગઈકાલે રાત્રે રાજકોટ આવી હતી અને આયોજક વિક્રમ સોરાણીને મળી હતી। તેમનું સ્પષ્ટ કહેવું છે કે મારી તો સોનાની ચૂક પણ નકલી નીકળી છે। આયોજક ગઈકાલે દાવો કરી રહ્યો હતો કે અમે માત્ર ને માત્ર જે સમૂહ લગ્નમાં ભેટ આપવાની વસ્તુ હોય તે લિસ્ટમાં સોનાની એક ચૂક જ લખી હતી, બાકી મેટલની વીંટી હતી। પરંતુ આશીર્વાદ આપેલા જે આવેલા લોકો હતા, જે મહેમાનો હતા, જેમને આશીર્વાદ આપ્યા છે તેને
તેની સાથે વીટીઓ આપી હતી તે વીટી ઇમિટેશનની હતી, અમે આપેલી નથી, આવી સ્પષ્ટ વાત અને પોતાનો બચાવ આ આયોજક વિક્રમ સોરાણીએ કર્યો હતો. પરંતુ આ સમૂહ લગ્ન એક સારા કામ માટે, સત્કાર્ય માટે નહીં, પરંતુ રોકડી કરવા, રૂપિયા કમાવા માટે કર્યા હોય તે પ્રકારની વાત અને આ યુવતીએ ખુલાસો પણ કર્યો છે. કારણ કે યુવતીએ સ્પષ્ટ કીધું છે કે 21,000 રૂપિયા વરરાજાઓ પાસેથી લેવામાં આવ્યા હતા અને દીકરીઓને જે મામટ આપવામાં આવે છે તે મામટના રૂપિયા 1100 થી 5100 લેવામાં આવ્યા હતા. એટલે કે 1.5 કરોડ જેવી માતબર રકમ તો આ આયોજક માત્ર વરરાજાઓ પાસેથી અને કન્યા પાસેથી વસૂલી લીધી છે. વાત રહી અન્ય ખર્ચની, મંડપ, લાઇટ, સાઉન્ડ, આ તમામ ખર્ચના દાતા હતા અને સાથે જમણવારના પણ દાતા હતા. એટલે કે આયોજકને માત્ર મેનેજમેન્ટ કરવાનું હતું અને આ મેનેજમેન્ટના તેને 1.5 કરોડ વસૂલી લીધા છે. હાલ આ સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે હજુ સુધી માત્ર અરજી લઈને તપાસ હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ જે આયોજકો છે એમાં મુખ્ય આયોજક આ ભારતીય જનતા પાર્ટીનો નેતા એટલે કે વિક્રમ સોરાણી છે. અને વિક્રમ સોરાણી સ્પષ્ટ કહી રહ્યો છે કે જો કોઈ યુવતીને ખોટું સોનું નીકળશે તો હું બદલી આપીશ. પરંતુ જામનગરની યુવતીને એ કડવો અનુભવ થયો, તેને કહ્યું કે હું લેબોરેટરી ટેસ્ટ કરાવીશ અને ત્યારબાદ જ તમને જવાબ આપીશ. હાલ તો અત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર ઘટના મામલે, આ સમૂહ લગ્ન મામલે મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. જી ઋષિ, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે. આ સાથે